એકવાર સત્યભામાજી દ્વારકાધીશની બાજુમાં બિરાજતા હતા અને આજે એટલા સુંદર તૈયાર થયા હતા, સોળે શણગાર સજેલા, વસ્ત્ર આભૂષણ જેવા પધાર્યા ને પ્રભુએ કીધું બિરાજો. અને પ્રભુએ કીધું બિરાજો અને પ્રભુ એમની સામે મંદ મંદ મુસ્કાયા. સત્યભામાજીને એમ થયું આજે હું બહુ સુંદર લાગુ છું. હવે ઠાકોરજી સમજી ગયા અભિમાન ગમે જ નહીં, પછી રૂક્ષ્મણીજીનું હોય કે સત્યભામાનું હોય, બિરાઈ જાય એટલે આમ જોવા માંડ્યા ચારે બાજુ. મારા જેટલું કોઈ દેખાવડું રૂપાળું છે. એટલે દ્વારકાધીશ કે આજે હવે આમનો મોદ ઉતાર્યા વિના છૂટકો નથી, પણ લીલા જોઈએ તો ખરી આગળ શું થાય છે. એટલે સત્યભામાજીએ કહ્યું પ્રભુ, ત્રેતાયુગમાં રામ અવતાર લીધો આપે ત્યારે સીતાજી આપણી સાથે એ મારા જેટલા સુંદર હતા? પ્રભુ કેવો આ તો હજી બહુ આગળ વધી ગયા. ઠાકોરજી કે આનો જવાબ બરાબર આપવો પડે, બીજી વાર નામ ન લે. ઠાકોરજી મંદે મંદે મુસ્કાયા. સામે ગરુડજી વાહન હતું. એણે પ્રભુને સત્યભામાએ હિંમત કરી એટલે ગરુડજીએ હિંમત કરી. એ કે પ્રભુ આટલા તમે યુદ્ધ જીતા, તમારી બધી જગ્યાએ તમારું વાહન હું, મારા વિના તમે ક્યાંય જઈ શકો? અને મારી સ્પીડની તોલે કોઈ આવી શકે? પ્રભુ કેવો આ તો બીજું. પ્રભુ અહીંસા જવાબ ન થયો તો સુદર્શન ચક્ર ત્યાં થયું. પ્રભુ હું સુદર્શન ચક્ર રક્ષા કરી શકું એવું કોઈ કરી શકે? જેની પાછળ પડું. ઠાકોરજી કે ઓહો આ તો ત્રીજા. હવે ત્રણેયનો જવાબ ઠાકોરજી કે એક હાર આપી દો એટલે રોજની આ ખદબદમાંથી ને પાર આવી જાય. ઠાકોરજી કે ગરુડજી એક કામ કરો ને, અયોધ્યા જા અને હનુમાનજીને કયો પ્રભુ તમને યાદ કરે દ્વારકાથી. ત્રણેય ક્યાં જવાબ આપ્યો નહીં. વચમાં આ વાત પછી કે હાલો ને આ કરી લઈએ, પછી આપણે પ્રભુને પાછું કહેવાનું અમારે જવાબ આપો. ત્યાં ગયા એટલે હનુમાનજી તો હવે ઠાકોરજીએ રામ સ્વરૂપ ધારણ કર્યું. ગરુડજીએ કીધું રામચંદ્રજી આપને યાદ કરે છે. હનુમાનજી તો ઊભા પગે તૈયાર. એ કે તમને વાર લાગશે, તમે મારા ખભે બેસી જાઓ. ગરુડજી કે તમને હું 2 મિનિટમાં પહોંચાડી દઉં દ્વારકા. ગરુડજી કે તમે જાઓ હું આવું છું. એ કે હાંજ વાળી દેશો. ગરુડજી કે અલા હનુમાનજી કે પણ મારો નિયમ છે કોઈ વાહનમાં મારા ઓલામાં નહીં બેસો, મારે મારી જાતે જ જવાનું. ગરુડજી કે આવા માણસોને કાંઈ કહેવાય નહીં. ગરુડજી પહોંચ્યા, પ્રભુની સામે બેઠા તો હનુમાનજી તો આમ દંડવત કરીને પાસે બેઠા હતા. હનુમાનજી આવી ગયા. પ્રભુ કઈ ન બોલ્યા. હનુમાનજી આવ્યા પહેલા પ્રભુએ સત્યભામાજીને કહ્યું કે તમે સીતાનો પહેરવેશ પહેરી લો, હું રામ બની જાઉં. એટલે હનુમાન તો જ અહીંયા સુધી આવશે જોઈને રામચંદ્રને અને સીતા માતાના દર્શન. મને તમને જોઈને પાછો ખીજાઈને વયો જશે. મારા હનુમાનને ઓળખો. સત્યભામાજી તો રાજી થઈ ગયા. પ્રભુ તો બહુ પ્રસન્ન છે આજે. મારી સાથે આજે અદ્ભુત લીલાઓ કરી.
અસલ સીતામાને આ ઝેરોક્ષ તૈયાર થઈને આવ્યા. કોણ? સત્યભામા. અને પ્રભુને તો રામચંદ્રજીનું સ્વરૂપ કાંઈ ધારણ કરતા વાર ન લાગે. હનુમાનજી આવ્યા અને બિરાજ્યા હતા યુગલ સ્વરૂપે રામચંદ્રજી અને સીતાજી. રામે આવીને ચરણ સ્પર્શ કર્યા, નામ જોયું. પ્રભુ, આ સીતાજીને બદલા દાસી કોણ છે તમારી બાજુમાં? કડડ ભૂસ બધું અભિમાન સત્યભામાનું ઉતરી ગયું કે સીતાજી કેવા સરસ, કે હનુમાનજી એવું બોલ્યા કે પ્રભુ આ તમારી બાજુમાં દાસી કોણ છે? આ સીતાજી ક્યાં પધાર્યા છે? કાપો તો લોહી ન નીકળે. હવે ગરુડ આવ્યું પાછળ, પણ આમ દોડતો હાભેર. એ કે હનુમાન ક્યાંથી આવી ગયો? એ કે હનુમાનજી કેવી રીતે આવ્યા? પ્રભુ કે બસ તું ગયો ને પહોંચ્યો ને તરત હનુમાન આવી ગયા. તને તો બહુ વાર લાગી, તારી સ્પીડનું તો તને બહુ અભિમાન હતું. ગરુડજી સમજી ગયા કે પ્રભુને અમે અભિમાન કર્યું હતું ને, કે મારા જેવું કોઈ સ્પીડી નહીં, દરેક લડાઈ તમને મેં જીતાડી હતી. પ્રભુ કે તમે બધા નિમિત્ત બનો છે, હવે સુદર્શન ચક્ર દેખાણું નહીં. એટલે પ્રભુએ હનુમાનજીને પૂછ્યું, હનુમાન? હા મારા નાથ. કારણ કે સ્વરૂપ કયું ધારણ કર્યું હતું? રામચંદ્રજીનું. નહીં તો હનુમાનજી તો કોઈ નમેવા નથી. જેમ તુલસીદાસ, તુલસી મસ્તક જબ નમે, જબ હાથ હો ધનુષ બાણ. તો અહીંયા હનુમાનજીએ રામના દર્શન કર્યા. એટલે એ કે તમે સુદર્શન ચક્ર અંદર આવ્યો ને તો દ્વારપાલ તરીકે ઊભું હતું પ્રભુ. બહુ વાયડું થતું હતું. મારે તમે મને આજ્ઞા કરી એટલે મારે એક પળ નહોતી બગાડવી. આ જુઓ મોઢા મૂકી દીધું છે અને બહાર કાઢ્યું. સુદર્શન ચક્ર સમજી ગયું કે આપણે અભિમાન કર્યું. પ્રભુએ જવાબ ત્રણેયને એક લીલામાં આપી દીધો. એક કાંકરે બે પક્ષી નહીં, મારો વાલો એક કાંકરે અનેક પક્ષીઓ મારે, અને છતાંય કોઈનું નિમિત્ત પ્રભુ ન બને. બધું હનુમાને કર્યું, આપણને કાંઈ ખબર નથી. મારા વાલા, બધી લીલાઓ, બધા ગુણાનુવાદ, કોઈ કપડ કલ્પિત વાર્તો નથી.